અમરેલીમાં લેટર કાંડને લઈ થઈ રહેલા વિવાદ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલના નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે, જે અંગે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું હતું। અમરેલી લેટર કાંડને લઈને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે, જે તપાસ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ હવે સમગ્ર મામલાની તપાસ થશે। પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ આ નિર્ણયને આવકાર્યો છે અને જણાવ્યું હતું કે જે અધિકારીને તપાસ સોંપાઈ છે તે અગાઉ અમરેલીના એસપી રહી ચૂક્યા છે। અમરેલીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં તેમનું ખૂબ જ મોટું યોગદાન છે। લોકોને પણ તેમના પર ખૂબ જ ભરોસો છે, જેથી ગરીબ ઘરની દીકરીને ન્યાય મળવો જોઈએ અને આવું અન્ય કોઈ પણ દીકરી સાથે ન થવું જોઈએ। સાથે જેમનો પણ આ ઘટના પાછળ હાથ હોય તે તમામ લોકોના તપાસમાં સામે આવવા જોઈએ, એમ પણ અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું। પહેલાં તો અમરેલીના પ્રજાનો જેમણે વિશ્વાસ જીત્યો છે ને ખૂબ કાયદા કાનૂન વ્યવસ્થામાં સુકાન સંભાળ્યું છે એવા પૂર્વ અમરેલીના એસપી અને હાલમાં સ્ટેટ વિજિલન્સની કમાન જેમના સાથે જવાબદારી છે એવા નિર્લિપ્ત રાયને જવાબદારી સાથે તપાસ સોંપી છે, એટલે સરકાર તરફે ખૂબ સારો એવો નિર્ણય છે અને આ નિર્ણયથી લોકોમાં એક ન્યાયની આશા પણ બંધાય છે। આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ। કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું જોઈએ।